અને મોરબીમાં ટિકિટ મેળવવા માટે ભાજપના કાર્યકર્તાઓની પ્રેશર ટેકનિક। ટિકિટ મેળવવા માટે દાવેદારોએ ભજીયા પાર્ટીનો સહારો લીધો। વોર્ડ નંબર 8માં સોસાયટીઓને ભેગી કરી નેતાઓની ભજીયા પાર્ટી। ભાજપ ઉમેદવારની જાહેરાત કરે તે પહેલા જ દાવેદારે પ્રેશર ટેકનિક અપનાવી સ્થાનિક આગેવાનોને આગળ કરી ટિકિટની માંગ રાખી। આયાતી ઉમેદવારોની ચર્ચા વચ્ચે સ્થાનિકોની આ ચીમકી। લલિત કામરિયા કે દિનેશભાઈને ટિકિટ આપવા સ્થાનિકોની માંગ છે। ભાજપ ટિકિટ નહીં આપે તો અપક્ષમાંથી ઉમેદવારને જીતાડવાની ચીમકી પણ ઉચ્ચારી। તો લલિત કામરિયાની પણ ભાજપ ટિકિટ નહીં આપે તો પક્ષ છોડવાની ધમકી છે। સોસાયટીના બધા ભેગા થયા છીએ અને અમે લલિતભાઈ અને દિનેશભાઈને અહીંયા બોલાવેલા હતા અને આ કાર્યક્રમ અમે ગોઠવ્યો કે ભાઈ ઉમેદવારી તમારા સિવાય બીજાને આપશે તો અમે ચલાવી નહીં લઈ, પણ છેલ્લે જો પક્ષ ટિકિટ નહીં આપે તો અમે છેલ્લી બાકી અમને અપક્ષમાં ઊભા રાખી અને ચૂંટાવી આપીશું। દિનેશભાઈ, લલિતભાઈ આ અમારા ઉમેદવાર છે। અમે આ ઉમેદવારને કોઈ પણ સંજોગોમાં ટિકિટ અપાવવા માંગી છીએ। ટિકિટ જો ન આપે તો કોઈ પણ સંજોગે અપક્ષ અથવા કોઈ પણ પાર્ટીમાંથી લડવા માંગી છીએ। અને અમારી આ 9 સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી, પંચવટી, નકલંગ સોસાયટી, સારસ્વત સોસાયટી, યદુનંદન 19, યદુનંદન 20 એ બધા આજે પ્રતિનિધિઓ અહીંયા આવ્યા છે। સેન્સ પ્રતિક્રિયા જે ભાજપ સરકારે લીધી તો એ બહારના બધા પ્રતિનિધિઓ હતા। તો અમારી સોસાયટીના જે 5-5, 10-10 પ્રતિનિધિ જે મેન છે એને તો બોલાવવો જોઈએ, એની રાય માંગવી જોઈએ કે ભાઈ તમારો ઉમેદવાર કયો છે એમ। તો અમે અમારી પ્રતિક્રિયા આપે, પણ અમારી પ્રતિક્રિયા એને સાંભળીને અને એ લોકોએ એના માણસોને ટિકિટ આપવાનું અમે સાંભળ્યું છે। તો અમને આ બહારની સોસાયટીના કોઈ પણ અહીંયા પ્રતિનિધિ અમને પહોંચ છે નહીં। એટલે અમારે સોસાયટીના જે 10 વર્ષથી લલિતભાઈ કામરિયા અને દિનેશભાઈ આ 2 પ્રતિનિધિ છે અને સોસાયટીના બહુ સારા કામ કરે। એટલે અમારી 5-9 સોસાયટીની માંગણી છે કે ભાઈ અમને દિનેશભાઈ અથવા લલિતભાઈ બેમાંથી એકને ગમે તેને ટિકિટ આપો। જો પક્ષ અમને આ ટિકિટ નહીં આપે તો અમે અપક્ષ ઉમેદવારી કરી અને અમારો ઉમેદવાર ચૂંટાવશું। અમને સોસાયટીએ બેનને બોલાવ્યા, મને અને દિનેશભાઈને, કે ભાઈ સોસાયટીની અંદર અમે ભારતીય જનતા પાર્ટીની અંદર બે દાવેદારી કરી છે અને સોસાયટી અમને બધાને બોલાવીને બેને કીધું કે તમારે 2 સિવાય ત્રીજો કોઈ ઉમેદવાર અમે નહીં ચલાવી લઈએ અહીં। એટલે અમને આજ બધાએ ભેગા કરી અને અમને એમ કીધું છે કે તમારા 2 સિવાય ત્રીજો નહીં માગે તો અમે ભારતીય જનતા પાર્ટીમાં એમ કહી છે કે અમને બેને ટિકિટ નહીં આપે તો અમે સોસાયટી હારે રહેશું। અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને એક ઝટકો। ચૂંટણી પહેલા સોખડા જિલ્લા પંચાયતમાં ભાજપમાં ગાબડું પડ્યું। ભાજપના પૂર્વ સભ્ય કિરણસિંહ રાઠોડ કે જેમણે રાજીનામું આપ્યું। કિરણસિંહ રાઠોડે કોંગ્રેસમાં ઘર વાપસી કરી। કોંગ્રેસની ટિકિટ ન આપતા કિરણસિંહ ભાજપમાં જોડાયા હતા। વિધાનસભામાં કોંગ્રેસની ટિકિટ ન આપતા તેમણે કોંગ્રેસનો હાથ છોડ્યો હતો। જોકે હવે ફરી એક વખત કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે પૂર્વ સભ્ય કિરણસિંહ રાઠોડ કે જેમણે રાજીનામું આપ્યું। અને